નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેય ચેપ્ટર 8 માં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે દ્વિપદી પ્રમેયમાં આગળ વધશું, જેમાં સ્વાધ્યાય 8 નો પહેલો પ્રશ્ન. વિદ્યાર્થીઓ, આજના દાખલા બહુ મોટા છે અને એકદમ લેન્ધી પ્રશ્નમાં આપણે આગળ વધશું. જો a + b ની n ઘાત ના વિસ્તરણમાં પ્રથમ 3 પદો આપેલા છે 729, 7290 અને 30375, તો પૂછે છે a, b અને n. આ વિદ્યાર્થીઓ દાખલો જૂના સિલેબસમાં 5 માર્કમાં આવતો, હમણાં તમારા માટે 3 માર્ક અથવા 4 માર્ક. યસ, જેવો સિલેબસનું પેટર્ન. ચલો આપણે જશું. પહેલાં તો આપણે આનું વિસ્તરણનું જનરલ પદ બનાવી કાઢીએ કે tr+1 તમને ખબર જ છે, NCR a⁻n−r b⁻r. આ પદનું જનરલ પદ એટલે સામાન્ય વ્યાપક સમીકરણ. હવે કહે છે પ્રથમ 3 પદો એટલે T1, T2 અને T3. T1 લઈશ એટલે અહીંયા મારે બનાવવું પડશે 0+1 NC0 a⁻n−0 b⁻0. ઇન શોર્ટ બની જશે આ 1 a⁻n1 અને એ પ્રથમ પદ કયું છે 729. તે જ પ્રમાણે T2 બનાવીશ તો બસ 1+1 એટલે વિદ્યાર્થી અહીંયા આવશે NC1 r ની જગ્યા 1 a⁻n−1 b⁻1. ઇન શોર્ટ n⁻n−1 b અને બીજું પદ છે તમારું 7290. અને એ જ રીતે ત્રીજું પદ T3 જે 2+1 છે, કારણ કે મેં એની જગ્યાએ શું મૂકી દીધું, આરની જગ્યાએ 2, એટલે મારું આ જ સૂત્ર પાછું લાગશે NC2 a⁻n−2 b⁻2. અને થોડુંક ઉકેલી નાખીએ તો n ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ n-2 ફેક્ટોરિયલ, અને આ જેવું છે તેવું જ રહેશે. આમાં પણ n અને n-2 કેન્સલ થઈ જાય એટલે મળે ખાલી કેટલું n-1 n-2 ફેક્ટોરિયલ છેદમાં 2 n-2 ફેક્ટોરિયલ, અને આ બધું સેમ જ a⁻n−2 b⁻2. વિદ્યાર્થીઓ, જેમાં આ કેન્સલ થશે અને આખું પદ ઇઝિકલ ટુ તમને આપ્યું જ છે 30375. આને સમીકરણ 1 કહીશ અને 2 કહીશ અને આને વિદ્યાર્થી મિત્રો 3 કહીશ. હવે જે મેઇન પ્રોસેસ જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું તે 1, 2 અને 3 સમીકરણને આપણે વિદ્યાર્થીઓ આવી રીતે ગણવાના છે. 1/2 કરીશ, સોલ્વ કરશું એટલે સમીકરણ 4 મળશે. પછી 2/3 કરશું, સોલ્વ કરીશ એટલે સમીકરણ 5 મળશે. અને 4 અને 5 ને પાછું ભાગ્યા કરીશ એટલે મને એક ઉત્તર ચાલુ થશે. એટલે હું સ્ટાર્ટ કરું છું અહીંયાથી. હવે 1/2 કરતા વિદ્યાર્થીઓ આ તમારું 1 અને આ 2 બંનેને ભાગી નાખું છું. a⁻n729 અને આ બાજુ છે n-1 ગુણ્યા b 7290. આ રીતે બસ આને કટિંગ કરવાનું છે. આ કેન્સલ થઈ જશે, આખું ભાગ્યા બચશે ખાલી 1/10. અને અહીંયા વિદ્યાર્થીઓ આ ઘાત ઉપર જશે એટલે ટોટલ મળશે તમને કેટલું ખબર, a⁻n−n+1 ભાગ્યા n ગુણ્યા b અને 1/10 સેમ એસ. આ પણ કેન્સલ લો. ફક્ત મળ્યું તમને a/n ગુણ્યા b. આ એ ઘાત ઉપર ચાલી ગઈ છે કે એટલે ઘાતાંક માઇનસ કરી નાખ્યો મેં, બાકીનું સેમ જ ઇઝિકલ ટુ 1/10. એટલે તમને મળશે 10a = nb. આ રહેશે વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 4. પાછી પ્રોસેસ બોલું છું, શું કરું છું તે 1/2 કર્યું, સમીકરણ 4 મળ્યું. હવે હું 2/3 કરવા માટે વિદ્યાર્થીઓ અહીંયા જઈ રહ્યો છું, જેમાં આ રીતે હું સોલ્વ કરીશ. ચલો તો વિદ્યાર્થીઓ આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ 2/3 કરતા
એટલે આપણે આને અને આને ભાગ્યા કરીએ છીએ વિદ્યાર્થીઓ. એટલે n-1 ગુણ્યા b ભાગ્યા, હવે આ થશે n-1 ભાગ્યા 2 ગુણ્યા a⁻2 ગુણ્યા b સ્ક્વેર, અને આ વિદ્યાર્થીઓ છે તમારું 7290 ભાગ્યા 30375. આ રીતનું છે. આમાં તમે જોશો તો n ઉડી જશે, આ 2 ઉપર ચાલી જશે, એક બી પણ ગીવ લો, એટલે ફક્ત મળશે તમને 2 × a ની ઘાત. વિદ્યાર્થીઓ તમે બાદબાકી કરી શકો, n-1 -n+2, બી તો નીકળી જ ગયો છે, n-1 એ નીકળી ગયો છે બી, અને એ વિદ્યાર્થીઓ 729, એટલે એકચ્યુઅલી એ 999, એને તમે આવી રીતે લખી શકો 9 × 9 × 9, ટેલી કરી જો, 9 9 81, 81 × 9 8 9 72, 729 ગુણ્યા 10, અને આને પણ વિદ્યાર્થીઓ તમે જો ભાગાકાર કરશો 30375 તો કંઈક 27, 25 અને 45 થશે. મેં આખું ગુણાકાર કેલ્ક્યુલેટરથી કર્યું છે, 27, 25 અને 45. તમે કેલ્ક્યુલેટરથી કરી લેજો. ચાલો, આમાં તમને મળશે આ 9 તારી 27, 3 તારી 9, અહીંયા 15 તારી 45, નેક્સ્ટ હજુ આગળ જશે 3 તારી 9, 3 55 15, અને આ થશે 5 દૂની 10, એટલે ટોટલ વિદ્યાર્થી તમને મળ્યું 3 દૂની 6 ને ભાગ્યા કેટલા 25, એટલે આ 2 ના 2 બી કેન્સલ લો, એટલે ફક્ત મળશે તમને a⁻1 ભાગ્યા n-1 ગુણ્યા b. અહીંયા મળશે ફક્ત 3 ને અહીંયા મળશે ભાગ્યા 25, અને જરાક ચોકડી ગુણાકાર કરી દેવું તો 25 એ 3 ગુણ્યા n-1 ગુણ્યા b, અને વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 5. દાખલો પાછો સમજાવું છું. 1 ભાગ્યા 2 કર્યું, સમીકરણ 4 મળ્યું. 2 ભાગ્યા 3 કર્યું, સમીકરણ 5 મળ્યું. હવે 4 ભાગ્યા 5 વિદ્યાર્થીઓ આપણે કરશું આ જ રીતે 4 ભાગ્યા 5. આ કેલ્ક્યુલેશન એકવાર પાછી ચેક કરી લઉં છું. 9 તારી 27, 3 તારી 9, 3 વધશે 15 તારી 45, 5 દૂની 10 ને પહેલાં 2, યસ 5 તારી 15 ને 3 તારી 9 ને આ રહેશે વિદ્યાર્થીઓ 5 દૂની 10 ને 2 આવડી ગયા. હવે આપણે આગળ વધશું 4 ભાગ્યા 5 કરતા. વિદ્યાર્થી આમાં બીજી કોઈ મેથડ નથી, આ રીતે જ જવાનું છે. 4 છે તમારું 10 એ NB, ને આ બાજુ છે 25 એ 3 ગુણ્યા n-1 ગુણ્યા b, એટલે વિદ્યાર્થીઓ જોવા જઈએ તો b કેન્સલ, એક a કેન્સલ, આ પણ કેન્સલ, 5 દૂ ને 5 50 25, ફક્ત મળશે તમને 2/5 અહીંયા n ભાગ્યા 3 n-1, અને આને હવે ગુણાકાર કરી દઈએ એટલે ઉકેલ આવી જાય. આ આવશે 3 દૂની 6 n-1 બરાબર 5n. ઇન શોર્ટ આપણો ઉકેલ આવી ગયો 6n - 6 બરાબર 5n, એટલે 6n - 5n બરાબર 6, એટલે વિદ્યાર્થી મિત્રો n બરાબર 6. આ તમારો એક ઉકેલ જે આપણો ક્વેશ્ચનમાં છે n બરાબર 6 એ એક આવ્યો. આપણો ટાર્ગેટ શું છે? n, a અને b ગણવાનો. હવે આ n 6 વિદ્યાર્થીઓ મેં અહીંયા મૂકું છું, બહુ ઇઝીલી તમને મળી જશે a, એટલે મેં હવે 1 પર જાઉં છું. સ્ટેટમેન્ટ નંબર 1, એટલે આપણી પાસે 1 છે. સમીકરણ નંબર 1 a⁻n 7 to 9, એટલે a⁻6. હવે 7 to 9 હમણાં જ આપણે ચેક કરલું, 9 9 9, એટલે 3 ની તો 6 ઘાત થવાની, 9 9 9, એનો 3 નો વર્ગ, 3 નો વર્ગ, 2 ને 2 4 ને 2 6, એટલે વિદ્યાર્થીઓ 3 ની 6 ઘાત આવશે. એ બરાબર આવી જશે 3. હજુ બી બાકી છે, એ તમે અહીંયા મૂકી દો કાં તો આમાં મૂકી દો, ઇઝી રહેશે. મેં આમાં મૂકું છું 4 પરથી, એટલે કન્ટિન્યુ સમીકરણ 4 પરથી આપણે આગળ વધશું. 10 એ
બરાબર NB, ને આમાં કિંમત વિદ્યાર્થીઓ ભરી આપણે Nની અને Aની, એટલે આપણો ઉકેલ આવી જશે. ચાલો, શું છે N? તો 6 છે. A તો 3 છે, એટલે અહીંયા B તમારું આવતું જશે. એટલે B આવશે તમારું 10 ગુણ્યા 3 ભાગ્યા 6, 3 દૂની 6, 2 5 10, એટલે B = 5. લાસ્ટમાં તમારે વિદ્યાર્થીઓ ઉત્તર આ રીતે લખી દેવાનો, N, A અને B. N છે 6, A છે વિદ્યાર્થીઓ 3 અને B છે 5. આટલો ઉકેલ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે મળે એ અહીંયા આપણો વિદ્યાર્થી અહીંયા 5 માર્ક અથવા 4 માર્ક પૂરા થાય આપણે. ચલો વિદ્યાર્થીઓ, સેકન્ડ સમ આવે છે, જો 3 + ax ની 9 ઘાતના વિસ્તરણમાં x² અને x³ ના સહગુણકો જો સમાન હોય તો પૂછે છે એ શોધો. આપણે તો પહેલાં આને જનરલ સમીકરણ તરીકે જોઈ લઈએ. આ આપણું A, આ આપણું B. તો વિદ્યાર્થીઓ અહીંયા તમારું કેપિટલ A થશે 3, કેપિટલ B ax અને n થશે 9. સૂત્ર છે જનરલ TR+1 NCR a⁻n - r. મેં જાણી જોઈને કેપિટલ ફોર્મ લખ્યું છે કારણ કે પ્રશ્નમાં સ્મોલ લેટર આપ્યો જ છે. એટલે TR+1 n 9CR, a છે 3 9 - r, પણ વિદ્યાર્થીઓ B છે ax⁻r. થોડુંક આને હજુ સોલ્વ કરી દઈએ તો 9CR 3⁻9 - r a⁻r અને x⁻r. અહીંયા વિદ્યાર્થીઓ આપણે સ્ટોપ થશું અને તમે જુઓ આ એવા x⁻r નો સહગુણક કોણ? તો આ તેવું જ કીધું છે અહીંયા x² અને x³ નો સહગુણક. એટલે જો x² નો સહગુણક બરાબર x³ નો સહગુણક, બંનેના સહગુણક વિદ્યાર્થી મિત્રો સમાન. તો તમારે ખાલી આટલું જ કરવાનું છે, x² એટલે અહીંયા 2 મૂકી દઈએ, એટલે આવશે તમારું 9C2 3⁻9 - 2 a⁻2. તે જ પ્રમાણે 9C3 3⁻9 - 3 અને a⁻3. આને ઉકેલવાનું છે એટલે તમારો આન્સર આવતો જશે વિદ્યાર્થીઓ. એટલે 9 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 9 - 2 7 ફેક્ટોરિયલ. આ આવશે 3 ની ઘાત 7 a નો વર્ગ. આને બી સેમ જ લઈ જઈશ, 9 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ અને 3 ની ઘાત 6 અને a નો ઘન. અહીંયા તમે જરા સાચવશો તો આ 3 ની 6 ઘાત 3 ની 7 ઘાતને કટ કરીને 3 ની 1 ઘાત બચાવશે, અને આ આને કટ કરશે તો a ની 1 ઘાત મળશે. અને અહીંયા રહેશે તો 9 8 7 પર અટકી જવા 2, અહીંયા 3 ગુણ્યા 1. એ જ રીતે આ સાઈડ 9 8 7 6 પર અટકી જઈશ, 3 ફેક્ટોરિયલ 6 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા a ની 1 ઘાત. હવે તમે જુઓ તો અહીંયા 7 ફેક્ટોરિયલ રહી ગયું છે લખવાનું, આવડાવી દઈશ. અહીંયા વિદ્યાર્થીઓ આ બી જશે. હવે થોડું આગળ લઈ જાઉં તો આ કટ થશે 2 ચોકું 8 એટલે 9 4 3. આ બાજુ 3 તારી 9 3 દૂની 6 અને 2 ચોકું 8, એટલે આ સાઈડ આવશે તમને 3 4 7 ગુણ્યા a. મેક્સિમમ કટિંગ કરી દેવું એટલે એ આવશે તમારું 9 4 3 3 4 7. આ ગયું ફક્ત એ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બરાબર એક્ઝેક્ટલી 9/7, જે આપણો રાઈટ આન્સર છે. ચલો વિદ્યાર્થીઓ, સ્લોલી આગળ વધીશ ત્રીજા પ્રશ્ન પર, જે પણ પરીક્ષાલક્ષી વેરી મોસ્ટ IMP છે. 1 + 2x ની 6 ઘાત અને 1 - x ની 7 ઘાતના વિસ્તરણમાં x⁵ નો સહગુણક પૂછે છે. એટલે આ વિસ્તરણમાં 6 ને 1 7 પદો અને આ વિસ્તરણમાં 7 ને 1 8 પદો, એટલે 8 અને 7 ગુણ્યા એટલે 56 પદો થવાના. તેમાંથી આપણે 5 ઘાત મેળવવાની છે. વિદ્યાર્થીઓ, આપણે 56 પદો નથી લખવાના, ટેકનિકથી ગણશું આ રીતે. પહેલાં તમને સમજાવીશ. 1 + 2x ની 6 ઘાત 6 × 0
1 2x 61 62 તે જ રીતે 63 64 65 અને 66 આટલા પદો આ ડિઝર્વ કરશે. 1 ની ઘાત નહીં લખશે તો ચાલશે, પણ આ તો લખવી જ પડશે. 0 1 2 3 4 5 6 અને જો 1 ની ઘાત લખતે તો 6 5 4 3 2 1 0. એટલે વિદ્યાર્થીઓ આ તમને મળશે આનું વિસ્તરણ ખાલી. આ 1 61 6 ગુણ્યા 2x 62 ગણવું પડશે. 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ. ઇન શોર્ટ કેટલું થશે ખબર? 6 5 4 2 ગુણ્યા 4 આ કેન્સલ 2 તારી 6 એટલે 15 મળ્યું વિદ્યાર્થીઓ. 62 જે આવ્યું 64 બી તે જ આવવાનું 15 એટલે ચાલી જશે. સાથે કેટલું છે? 4x² વત્તા 63 ગણવું પડશે. 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ અને આવશે 8x નો ઘન. આને બી થોડું ડિઝોલ્વ કરું આગળ તો 6 5 4 3 અહીંયા 6 ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ બી કેન્સલ. એટલે ફક્ત આ આવશે તમારું કેટલું? 5 ચોખ્ખું 20 અને આ 8x નો ઘન તો છે જ. અહીંયા 15 સાથે કેટલું છે? 4x નો વર્ગ તો છે જ. એવું પછી કન્ટિન્યુ કરી દઈશું. અહીંયા આપણે 15 લખી જ દઈશું. 2 ની 4 ઘાત 16 x ની 4 ઘાત 2 ની 4 ઘાત 16. અહીંયા આવી જશે વિદ્યાર્થીઓ 65 6 32 x ની 5 ઘાત અને આ 64 x ની 6 ઘાત. ઇન શોર્ટ તમને હું કેમ તો 1 પ્લસ 2x ની 6 ઘાત તમને મળશે 1 6 દુની 12x વત્તા 15 ચોખ્ખું 60x². પછી આ સ્ટેપ હતું. હવે અહીંયા આવી જશું 8 દુની 16 યસ 160x³. પછી પેલું 15 ગુણ્યા 16 કરીશ. તમારે ગુણવું પડશે. કેલ્સીથી ગુણી શકો છો અથવા મેં ગુણું છું 0 1 5 1 1 1 6 5 30 6 1 6 અને 3 9 એટલે 0 9 ને 5 14 બધી 1 240 એટલે આ થશે તમારું 240 x ની 4 ઘાત 15 15 225 થાય કે યસ ને 15 240 વત્તા હજુ પેલું ગુણાશે 6 દુની 12 વધી 1 6 તારી 18 ને 19 x ની 5 ઘાત અને આ 64 x ની 6 ઘાત. આને સમીકરણ નંબર 1 વિદ્યાર્થીઓ આપણે આપી દઈએ. આ તમે ખાલી ગણતરી કરી 7 સ્ટેપ્સ આવ્યા 1 2 3 4 5 6 7 આનું. હવે આ લઈશું. ચાલો હવે વિદ્યાર્થીઓ 1 - x ની 7 ઘાત પકડી જવું તો 7c0 1 - x 7c1 1 - x 7c2 same as 7c3 7c4 7c5 7c6 અને 7c7. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જરૂર પડવાની છે ખાલી 5 સુધીની. જો ક્વેશ્ચનમાં એટલે આટલે સુધીની તમે ગણતરી કરશો 5 સુધીની, પછી નહીં કરશો તો ચાલી જશે. એટલે આ ગણતરીમાં તમે જાવશે અહીંયા 0 1 2 3 4 5 6 અને 7 અને આગળ લઈ જઈશ તો આ થશે તમારું 7 6 5 4 3 2 1 0. એટલે આનો ઉકેલ જો આમ જોવા જાય તો 1 - x ની 7 ઘાત વિદ્યાર્થીઓ આવી જશે 1 1 અને 1 7c1 7 પણ -x 7c2 ગણવું પડશે. હું જરા રફલી ગણી કાઢું છું 7 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ એટલે 7 6 5 આ તમે રફલી ગણીને મૂકી શકો વિદ્યાર્થીઓ, નો ઇશ્યુ. 21 x નો વર્ગ 7c2 જે આવ્યું ને તે જ 7c5 બી આવશે.
એટલે પાછી ગણવાની જરૂર ના પડે. 7C3 જે આવશે ને એ જ 7C4 બી આવશે, એટલે તમારું આ 21 આવી ગયું. હવે 7C3 ગણીએ. આ 7 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, એટલે 7 6 5 4 પર સ્ટોપ. 3 ફેક્ટોરિયલ 6 થશે. વિદ્યાર્થીઓ આ કેન્સલ, આ કેન્સલ. 7 પચ્ચા 35. આ આવશે તમારું 7C3, પણ 7C4 બી તે જ આવવાનું. એટલે અહીંયા તમે લખી દેશો 35 માઇનસ એક્સનો ઘન, અને 7C4 પણ 35 એક્સની 4 ઘાત. 7C5 તમે ગણેલું જ છે 7C2 જેટલું. કેટલું છે? યસ 21. આ 7 ના 21 હતું, એટલે 21 એક્સની 5 ઘાત, પણ માઇનસ આ આવશે. 7C6 7 જ થવાનું છે, એક્સની 6 ઘાત, અને આ 1 માઇનસ એક્સની 7 ઘાત. આને થોડું રીઅરેન્જ કરી નાખો એટલે વિદ્યાર્થીઓ તમને દેખાડશે. 1 માઇનસ 7x 21x² ઓછા 35x ઘન વત્તા 35xની 4 ઘાત ઓછા 21xની 5 ઘાત વત્તા 7xની 6 ઘાત અને ઓછા xની 7 ઘાત. સમીકરણ નંબર 2. વિદ્યાર્થીઓ અહીંયા તમે 1 અને 2 ને હવે વ્યવસ્થિત જોવાનું છે ને આપણે લાવવાનો છે ઉકેલ બંનેનો ગુણાકાર. એટલે મેં આ કહેતો હતો 7 સ્ટેપ્સ, આ 8 સ્ટેપ્સ, 1 2 3 4 5 6 7 8 એનો ગુણાકાર. એટલે 56 સ્ટેપ આપણે લખવાના થાય, પણ આપણે નહીં લખશું. આપણે ખાલી જેમાં એક્સની 5 ઘાત આવે એ જ લખશું. એટલે હવે હું ઉત્તર તરફ જામ છું કે હવે 1 પ્લસ 2xની 6 ઘાત ગુણ્યા 1 માઇનસ એક્સની 7 ઘાત ના વિસ્તરણમાં x5 નો સહગુણક. ખાલી મેં સહગુણક જ લખતો છું. તો વિદ્યાર્થીઓ બહુ શાંતિથી વ્યવસ્થિત સમજવાનું છે. આને જોજો, અને આને જોજો. મેં હાઇલાઇટ પણ કરી આપું છું એટલે તમારું ધ્યાન જાય ઇઝીલી. આપણે આ પહેલો નંબર ઉચકીએ 1 ગુણ્યા આ કરીશ -21 સાથે. બેનો ગુણાકાર કરી દો, એક્સની 5 ઘાત આવી જાય. આપણે એ જ જોઈએ છે, ખાલી સહગુણક. પછી આ ઉચકીશ મેં 12xની 1 ઘાત છે. તો વિદ્યાર્થીઓ તમારા 4 ઘાત ઉચકવી પડે, તો જ 4 ઘાત અને 1 ઘાત 5 ઘાત થાય. એટલે આવશે વિદ્યાર્થીઓ 12 સાથે કેટલા? 35. હવે આ ઉચકીશ 60 સાથે એક્સનો વર્ગ. મને કેટલા જોઈએ? 5 ઘાત જોઈએ. એટલે આ જો વર્ગ ઉચકીશ તો ઘન અહીંથી ઉચકવા પડશે તમારે, ઓછા 35. પછી અહીંયા આવીશ 160 એક્સનો ઘન. તો વિદ્યાર્થીઓ ઘન એટલે અહીંથી તમારે વર્ગ ઉચકવા પડે. આ વર્ગવાળું, આ ઘનવાળું. 160 અને 21 એ બેને આપણે વિદ્યાર્થી મિત્રો મર્જ કરી દઈએ એટલે 21 થશે. 160 ગુણ્યા 21. હવે અહીંયા આવીશ 240 એક્સની 4 ઘાત છે. તો વિદ્યાર્થીઓ તમારે એક્સની 1 ઘાત પકડવી પડે. એનો સહગુણક કેટલો છે? -7. ને હવે એક લાસ્ટ 192 પણ લઈશ મેં. તો એની સાથે વિદ્યાર્થીઓ એક્સની 5 ઘાત છે જ, એટલે તમારે આ લેવું પડે. કેટલું? 1. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બધાનું મલ્ટિપ્લિકેશન્સ સોલ્યુશન્સ કરશો, કેલ્સીથી કરી લઈ શકશો. તો તમને એક વિદ્યાર્થી ઉકેલ મળશે જે 171 મળશે. આ મેં કેલ્ક્યુલેટરથી ડાયરેક્ટ કર્યું છે. તમે આ કેલ્ક્યુલેટરથી ગણી લેજો એટલે તમને ઉકેલ મળી જશે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આવે છે ચોથો પ્રશ્ન. બહુ મજાનો પ્રશ્ન છે. સાબિત કરો કે a માઇનસ b એ a⁻n માઇનસ b⁻n નો એક અવયવ છે, જ્યાં ab છે ધન પૂર્ણાંક, z nb છે ધન પૂર્ણાંક. વિદ્યાર્થીઓ અહીંયા ચોપડીમાં એક હિન્ટ આપી છે. આપણે હિન્ટનો ઉપયોગ કરશું. a⁻n ની જગ્યાએ આપણે આ બનાવી દઈશું a−b + b આ રીતે, અને n જેમ છે તેમ જ રહેશે. આપણે એને એમ જ રાખ્યું છે. આનું એક્સપાન્શન આપણે વિદ્યાર્થી મિત્રો આગળ લઈને આપણે જવાના છે. પાઠ્યપુસ્તકમાં જોઈ લો તમને, તો તમને a−b + b લખીને આપ્યું છે. કંઈ વાંધો નહીં, આપણે અહીંથી સ્ટાર્ટ કરશું.
a રેસ ટુ n માઇનસ b રેસ ટુ n આની જગ્યાએ મૂકી દઈએ a માઇનસ b પ્લસ b ની n પાવર અને ઓછા b રેસ ટુ n તો છે જ. વિદ્યાર્થી મિત્રો આનું આપણે હવે વિસ્તરણ ચાલુ કરવાના છે. એ જ સૂત્ર NC0 વાળું વારાફરતી. એટલે પહેલું થશે NC0 ફર્સ્ટ a માઇનસ b સેકન્ડ b. મેં આની વાત કરું છું, આની વાત નથી કરતો. પ્લસ NC1 NC2 NC3 આવું જ્યાં જ કરશે આ. અંતિમ આવશે NCn. આ રીતે આની સાથે. અને આ જે છે એ તો સેમ જ છે b રેસ ટુ n. આટલાને મેં જે વિસ્તરણ કર્યું છે એને મેં એક બ્રેકેટ લખી દીધા છે. હવે એની ઘાતાંક લખશું તો આ ઘાતાંક આવશે અહીંયા 0. તમે અહીંયા 0 થી અહીંથી 1 બી લખી શકો અથવા ઘાતાંક આપણે અહીંયા લખીએ આ વખતે 0 1 2 3 અને અહીંયા આવશે n. તમને કોમન કાઢવાનું ઇઝી રહેશે. આ આવશે તમારા માટે આ માઇનસ આ એટલે કેટલો આવી જશે n, પછી n માઇનસ 1, પછી n માઇનસ 2, n માઇનસ 3 અને n માઇનસ n 0. વિદ્યાર્થીઓ એટલા માટે મારે a માઇનસ b કોમન કાઢવાનું છે એટલે મેં પહેલાં ઘાત અહીંયા લઈ લીધી છે. હવે તમે જોશો તો તમને આ 1 થશે, આ 1 થશે, b ની n ઘાત સેમ NC1 સેમ જ રહેવા દો, a માઇનસ b b રેસ ટુ n માઇનસ 1. આ બધું સેમ જ જશે. NC2 આમાં આપણે કશું જ નથી કરવાના તો બી આપણો ઉકેલ આવી જશે. NC3 a માઇનસ b b ની n માઇનસ 3 ઘાત પ્લસ અહીંયા NCn a માઇનસ b રેસ ટુ n ઓછા b રેસ ટુ n. વિદ્યાર્થી આ આની સાથે કટ થઈ જશે અને આ જે રહી ગયા આ બધા પદો આટલેથી લઈને આટલા એમાંથી કોમન ઉકેલ લઈએ. આ જ કોમન જે શોધવાનું છે આપણે. એટલે આપણે a માઇનસ b વિદ્યાર્થીઓ કોમન જો લઈએ તો આપણને શું મળશે ખબર? NC1 b રેસ ટુ n માઇનસ 1 આ ગયું. NC2 અહીં એક વધશે b રેસ ટુ n માઇનસ 2. NC3 અહીં a માઇનસ b નો વર્ગ b રેસ ટુ n માઇનસ 3 અને આગળ જતા વિદ્યાર્થીઓ NCn રેસ ટુ n માઇનસ 2 મળશે. આ આખા સ્ટેપને તમે ધારી શકો છો કંઈ t એ હું ધારી લેમ છું એટલે a માઇનસ b ગુણ્યા t તો હું કહી શકું કે જે a માઇનસ b વડે શું છે વિભાજ્ય છે. માટે હું કહી શકું કે a રેસ ટુ n માઇનસ b રેસ ટુ n નો એક અવયવ કોણ છે? a માઇનસ b છે. અને આની જગ્યાએ જે ધાર્યું તે તમારે લખવું પડશે સાઈડ બાય સાઈડમાં કે ધારો કે આખી સ્ટમ્પ વિદ્યાર્થીઓ બરાબર t લેતા. આ રીતે તમે એનો ઉલ્લેખ કરી શકો. લાસ્ટ છે NCn બરાબર t. એટલે લખવાનું કે જો n a અને b જો z હોય તે બી ધન પૂર્ણાંક, જો ધન પૂર્ણાંક તો પાક્કું તમારું t પણ શું થશે? ધન પૂર્ણાંક. અહીંયા વિદ્યાર્થીઓ તમારો આ જે પ્રશ્ન છે ચોથો એ આપણો ઇઝીલી વિદ્યાર્થી મિત્રો આવી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો આ જ દાખલો તમે આ રીતે ગણેલો હોતે તો બી સાચો આવતે. મેં જે આ તમને a ધારી બતાવ્યું ને એની જગ્યાએ તમે b પણ લઈ શકતે. આની જગ્યાએ b રેસ ટુ n અહીંયા આવશે a માઇનસ b એટલે b માઇનસ a અહીંયા માઇનસ a આમ તો બી તમે આને આ કેન્સલ કરી શકો અથવા આને આમ પણ લખો તો બી ચાલે a માઇનસ b આમ તો બી તમને b રેસ ટુ n જ મળવાનું છે. એનાથી બી સોલ્યુશન કરશો તો તમારું જે આ કટ થયું b રેસ ટુ n એની જગ્યાએ આમાં કટ થશે શું? a રેસ ટુ n. અવયવ તો આ જ આવશે કયો? a માઇનસ b જે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લાવવાનો હતો
ઇન શોર્ટ આ દાખલો તમે આમ જાઓ કે આમ જાઓ બંને સરખું જ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચોથા દાખલા સુધી આ પાર્ટ્સને આપણે સ્ટોપ કરશું. આગળનો અભ્યાસ નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય બાય.